સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી સંસારનું સાચું ધન. એક વખતની વાત છે. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રામજીભાઈ નામનો ખેડૂત રહેતો હતો. તે ખૂબ મહેનતુ હતો, પણ તેની પાસે બહુ જમીન ન હતી. નાનકડા ખેતરમાંથી જે પાક મળે એથી જ પરિવારનું ગુજરાન ચાલતું. રામજીભાઈની પત્ની કાળજી લક્ષ્મી પણ ઘરમાં હાથ બટાવતી. બંને બે સંતાન, દીકરો ગોપાલ અને દીકરી ગૌરી. ઘરમાં પૈસાની તંગી હતી, પરંતુ સૌના ચહેરા પર હંમેશા સંતોષનો સ્મિત રહેતો. એક દિવસ ગામમાં એક ધનિક વેપારી આવ્યો. તે મોટા મોટા વચનો આપતો કે પૈસા હોય તો જ સુખ મળે, પૈસા વગર જીવન વ્યર્થ છે. ગામના ઘણા લોકો તેની વાતમાં આવી ગયા, પરંતુ રામજીભાઈ ચૂપચાપ સાંભળતા રહ્યા. ગોપાલે પિતાને પૂછ્યું, બાપા, શું ખરેખર પૈસા વગર સુખ નથી મળતું? રામજીભાઈ હળવે સ્મિત કરીને બોલ્યા, ના બેટા, સાચું સુખ પૈસાથી નથી મળતું. સાચું ધન છે સચ્ચાઈ, પ્રેમ, વિશ્વાસ અને પરોપકાર. સમય વીત્યો. એક વર્ષ ભયંકર દુષ્કાળ પડ્યો. ગામનો કૂવો સુકાઈ ગયો. ખેતરમાં પાણી નહોતું. અનાજની અછત થવા લાગી. ધનિક વેપારી પોતાના મજૂરો સાથે ગામ છોડી ગયા, કેમ કે તે ફાયદો દેખાતો નહોતો. પણ રામજીભાઈએ ગામના લોકોને ભેગા કર્યા. જેઓ પાસે થોડું અનાજ હતું તેઓને એકબીજા સાથે વહેંચ્યું. પાણી માટે કૂવો ખોદાયા. સૌએ મળીને મહેનત કરી. ગોપાલ અને ગૌરી પણ ગામના બાળકો સાથે લોકોની મદદ કરતા. ધીરે ધીરે વરસાદ આવ્યો અને ખેતરો ફરી લીલાછમ બન્યા. ગામના લોકો જીવંત બન્યા, કારણ કે તેઓ એકબીજાની મદદ કરી હતી. એક દિવસ એ જ ધનિક વેપારી પાછો આવ્યો. તેણે જોયું કે ગામ ખુશખુશાલ છે, લોકો એકબીજાથી જોડાયેલા છે. તેને આશ્ચર્ય થયું કે પૈસાની તંગી હોવા છતાં આ લોકો શાંતિપૂર્વક જીવતા હતા. રામજીભાઈ તેને સમજાવ્યું કે વેપારીભાઈ, પૈસા જરૂરી છે, પણ એ જ જીવનનું બધું નથી. સાચો આનંદ એ છે કે આપણે સંસાર સાથે પ્રેમથી રહીએ, એકબીજાની મદદ કરીએ. વેપારીઓની આંખો ખુલ્લી રહી ગઈ. તેને સમજાયું કે પૈસાથી મહેલ તો બને, પણ પરિવારનો પ્રેમ અને સમાજનો સહકાર વિના જીવન ખાલી છે. આ વાર્તાનો સાર: જીવનમાં પૈસા મહત્વના છે, પરંતુ સાચું સુખ પ્રેમ, મિત્રતા, સહકાર અને સચ્ચાઈમાં જ વસે છે. જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી.